ત્રણ સ્ટુડન્ટ સનફ્લાવર ગુજરાતી માધ્યમ દ્વારા તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9માં હિન્દીમાં પાઠ નંબર 11મો એક યાત્રા યહ ભી એટલે કે એક યાત્રા એવી પણ જેના વિશે વાત કરશું। જેના લેખક છે રામદરસ મિશ્ર। એનો જન્મ છે 1924માં થયો હતો। तो જોઈએ कि एक यात्रा यह भी कहानी में रिक्शा वाले से परिचित होने पर उसके जीवन की घटनाओं से नारी के प्रति उसका दृष्टिकोण देखकर तथा जीवन में उतारे गए कर्तव्य बोध से प्रेरणा प्राप्त होती है। स्त्री समान स्त्री सुरक्षा एवं आत्मीय पूर्ण संबंधों को खूबी से प्रस्तुत किया गया है। तो जो अत्यंत प्रेरक है એટલે કે એક રિક્ષાવાળો હોય છે તો એનાથી જે સ્ત્રી છે પ્રભાવિત થઈ અને પોતે કંઈક એનો દૃષ્ટિકોણ છે એ બદલાવે છે। તો જોઈએ कि मैं बहुत यात्रा भीरी हूँ એટલે કે खूब यात्रा करती थी। यात्रा पर निकलते समय डर बना होता था कि पता नहीं कैसे कैसे लोगों से पाला पड़ेगा એટલે કે યાત્રા દરમિયાન છે એને ઘણા એવા ડર પણ લાગતો હતો કે યાત્રા દરમિયાન છે એને કેવા કેવા લોકો પ્રકારનો સામનો કરવો પડશે। सबसे बड़ी असहजता को अनुभव होती है अंट संट किराया मांगने वाले ऑटो वाले से એટલે કે વધારે પડતી જે તકલીફ છે એ અનુભવ દ્વારા થાય છે કે જે જેમ તેમ ભાડું જે છે રિક્ષાવાળા માગતા હોય છે। એટલે આપણે ખબર છે કે આપણે જ્યારે રિક્ષામાં બેસીએ તો રિક્ષાવાળો કેટલા ભાડા કહેતા હોય છે। नए शहर में कैसे कैसे लोग मिलेंगे यह चिंता भी बनी होती है એટલે કે નવા શહેરમાં આપણે જઈએ ત્યારે કેવા કેવા લોકો છે આપણને મળતા હોય છે। तो इस बार एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ गया એટલે કે એક વખત છે એ ડૉક્ટરને મળવા માટે ગ્વાલિયર એટલે કે સિટીનું નામ છે ત્યાં જવું પડ્યું। પત્ની સાથ थी એટલે કે પત્ની છે સાથે હતી। इसलिए आश्वस्त थी बनी हुई थी એટલે કે થોડીક ચિંતા છે વધારે હતી। स्टेशन पर उतरते ही ऑटो वाले से पीछे पड़ गए કે જ્યારે સ્ટેશન રેલવે સ્ટેશન છે ત્યાં ઉતરા ત્યારે એની પાછળ રિક્ષાવાળાઓ ભેગા થઈ ગયા। हम चुपचाप आगे बढ़ते रहे એટલે કે ચૂપચાપ છે આગળ વધતા રહ્યા। एक नवयुवक ऑटोवाला साथ लग गया એટલે કે એક નવો યુવાન છે રિક્ષાવાળો તેની સાથે આવી ગયો। हम कुछ बोले बिना आगे बढ़ते रहे कि उसकी आवाज़ आई એટલે કે અમે કાંઈ પણ બોલ્યા વગર છે આગળ વધતા રહ્યા ત્યારે એની અવાજ છે સંભળાણો। बाबूजी आप आखिर कहाँ जाएंगे ही और कोई ऑटो करेंगे ही तो फिर मेरा ऑटो क्यों नहीं કે તમે ક્યાં સુધી જશો અને કેટલા સમય સુધી કેવી રીતે જશો તમે આગળ જઈને કે કોઈક રિક્ષા તો કરશો તો મારી રિક્ષા કેમ નહીં કરતા। उसकी जिद और आवाज़ में कुछ ऐसा आकर्षण महसूस हुआ कि मैंने स्वीकृति दे दी એટલે કે એની જીદ અને એના અવાજમાં એવું જ કંઈક આકર્ષણ હતું મહેસૂસ થયો કે એના કારણે લેખકે છે એ રિક્ષાવાળાને પસંદ કરી લીધો એટલે કે એને હા પાડી દીધી। वह प्रेम भरी बातें करता रहा और हमें डॉक्टर से के यहाँ पहुँचा दिया એટલે કે પ્રેમથી વાતો કરતો હતો અને એને ડૉક્ટરની પાસે પહોંચાડી દીધા। उसके द्वारा बताए वांछित पैसे देकर डॉक्टर के घर की कॉल बिल बजाई એટલે કે એને જે પૈસા કીધા હતા જે કંઈ ભાડું દીધું હતું એ ભાડાના પૈસા દઈ અને પછી એ ડૉક્ટરના ઘરની રિંગ વગાડી। ज्ञात हुआ कि डॉक्टर ने क्लिनिक की जगह बदल दी है કે ત્યારે એને ખબર પડી કે જે ડૉક્ટર હતો તેને પોતાનું જે ક્લિનિક છે એની જગ્યા બદલાવી દીધી છે। ઓટોવાળા बिना हमारे कहे हमारा इंतजार कर रहा था એટલે કે રિક્ષાવાળો છે એના કીધા સિવાય પણ એની રાહ છે એ જોઈ રહ્યો હતો। हमें नई जगह पर पहुंचा दिया એટલે કે અમને નવી जगह पर મૂકી દીધા હતા પહોંચાડી દીધા હતા। मैंने पूछा कितने पैसे दे दूँ એટલે કે એને પૂછ્યું કે કેટલા પૈસા દઉં। बाबूजी जो इच्छा है वो दीजिए એટલે કે તમારી જેટલી ઈચ્છા થાય એટલા દઈ દો। वैसे डॉक्टर के घर से यहाँ तक का किराया तो
अतिरिक्त हो गया न, એટલે કે ડૉક્ટરના ઘરથી લઈ ને અહીંયા સુધીનું જે ભાડું છે એ તો વધારે થઈ ગયું ને કે उसने पूछा बाबूजी यहाँ से कहाँ जाएंगे, એટલે કે રિક્ષાવાળો છે ને પૂછ્યું कि बाबूजी के, એટલે કે सर અહીંથી કે તમે ક્યાં જશો? मैंने होटल का नाम बता दिया और कहा कि भाई तुम जाओ, यहाँ देर लग सकती है, એટલે કે मैंने હોટલનું નામ કહી દીધું અને मैंने कीधु कि भाई તમે કે जाओ, અહીંયા મને કે વાર લાગી જશે। यह कुछ बोला नहीं, हम डॉक्टर के पास चले गए। घंटा भर बाद निकले तो देखा वह वहीं खड़ा था, એટલે કે કંઈ બોલ્યો નહીં અને અમે ડૉક્ટરની પાસે વયા ગયા। એટલે કે 1 કલાક પછી અમે જોયું તો એ રિક્ષાવાળો ત્યાં ને ત્યાં જ ઊભો હતો। अब हमें महसूस होने लगा था कि यह ऑटो वाला कुछ और है, એટલે કે ત્યારે એને ખબર પડી કે આ જે રિક્ષાવાળો છે એ કંઈક છે। वह हमारे भीतर घर कर गया, એટલે કે તે અમારા હૃદયમાં એને પોતાનો વસવાટ કરી લીધો। होटल पर छोड़कर उसने पूछा कि फिर कब आऊँ, એટલે કે એને એ બંને માણસને છે હોટલ લેખકને એને હોટલ પર છોડી દીધા અને પછી પૂછ્યું કે હવે હું પાછો ક્યારે આવું? यानी आप शहर में घूमने फिरेंगे न, કે રિક્ષાવાળો છે એને કીધું કે તમે શહેરમાં કે ફરવા માટે નહીં જાઓ? आपको जहाँ जाना होगा ले चलूँगा, वैसे यहाँ कब तक है, એટલે કે રિક્ષાવાળા છે લેખકને કીધું કે તમારે જ્યાં જવું હશે ત્યાં હું તમને લઈ જઈશ, તમે અહીં કેટલા વાગ્યા સુધી છો, એટલે કે ક્યાં સુધી છો? कल शताब्दी से लौटेंगे, એટલે કે કાલ અમે શતાબ્દી ટ્રેન છે એમાં પાછા ફરશું। તો आपको घुमाने के लिए कब आ जाऊँ, હું તમને ફરાવવા માટે થઈ અને ક્યારે આવું? भाई आज तो थके हैं, आराम करेंगे, कल घूमेंगे, એટલે કે જે લેખક છે એને એવું કીધું કે ભાઈ કે આજે તો અમે થાકી ગયા છીએ, આજે અમે આરામ કરશું અને કાલે અમે ફરશું। ठीक है बाबूजी, यह रहा मेरा मोबाइल नंबर, मुझे फ़ोन करके बुला लीजिएगा, એટલે કે જે રિક્ષાવાળો છે ને કીધું કે કાંઈ વાંધો નહીં સરી કે આ મારો મોબાઈલ નંબર અને તમે મને फ़ोन કરી અને બોલાવી લેજો। अरे तुमने अपना नाम तो बताया ही नहीं, લેખક છે એ રિક્ષાવાળાને કહે છે કે અરે ભાઈ કે તે તારું નામ તો બતાવ્યું નહીં। મોહન, એટલે કે રિક્ષાવાળો છે કે છે કે મારું નામ મોહન છે। મોહન અચ્છા નામ હૈ, એટલે કે લેખક છે એવું કહે છે કે મોહન સારું નામ છે। दूसरे दिन घूमने का कार्य शुरू हो गया, એટલે કે બીજે દિવસે છે ફરવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો। वह बहुत प्रेम से एक के बाद एक स्थान दिखाता गया, એટલે કે એ પ્રેમથી એક પછી એક જગ્યા છે એ બતાવતો ગયો। मुझे बाबूजी और पत्नी को अम्मा के नाम से संबोधित करता रहा, એટલે કે લેખક કહે છે કે એ મને બાબુજી એટલે કે સર અને એની જે પત્ની છે ને અમ્મા એટલે કે માँ નામથી સંબોધિત કરતો હતો। घुमा कर होटल पर लौटे तो चाय पीने के लिए उसे भी कमरे में बुला लिया, એટલે કે જ્યારે ફરીને પાછા હોટલ પર આવ્યા ત્યારે એને ચા પાણી પીવા માટે છે એને પોતાના રૂમમાં એટલે કે પોતાના રૂમમાં બોલાવી લીધો। वह बहुत संकोच के साथ आया, એટલે કે ખૂબ શરમાઈ એને ભેગો આવ્યો। चाय पान के साथ हमारी पारिवारिक वार्ता शुरू हो गई। पत्नी ने पूछा बेटे तुम ग्वालियर के हो, એટલે કે ચાય પાણી પીતા પીતા એની જે પારિવારિક જે ઘરની સમસ્યાઓ હોય એટલે કે ઘરની જે વાતચીત હોય એ શરૂ થઈ ગઈ। એટલે એની પત્નીએ છે લેખકની પત્ની એને પૂછ્યું કે બેટા તમે ગ્વાલિયરથી છો? नहीं अम्मा, मैं मूलतः आगरा का हूँ, यहाँ आना पड़ गया, એટલે કે જે મોહન છે એ રિક્ષાવાળો છે એ કહે છે કે નહીં માં કે હું તો મૂળ છે એ આગ્રાનો છું પણ અહીંયા આવવાનું થઈ ગયું। हमें लगा कि वह यह कहते कहते कुछ भर आया है, એટલે કે અમને એવું લાગ્યું કે એ કંઈક કહેતા કહેતા છે ને આંખમાં પાણી આવી ગયા। इसलिए चुप रहे, लेकिन वह स्वयं बोलने लगा, એટલે કે અમે ચૂપ રહ્યા પણ એ પોતે જ બોલવા लाग्यो कि आगरा में अपना घर है, माँ बाप तो बचपन में ही गुजर गए, बड़े भाई ने मेरी परवरिश की, भाई वकील है, मैं भी बीए पास हूँ, कोई नौकरी खोज रहा था
की એટલે કે એ વ્યક્તિ જે છે રિક્ષાવાળો છે એ પોતે જ બોલી ઉઠ્યો કે આગ્રામાં અમારું ઘર છે, મારા માતા પિતા છે એ નાનપણમાં જ ગુજરી ગયા હતા, એક મારો ભાઈ છે મોટો ભાઈ, તો એણે જ મને મોટો કર્યો, અને મારો ભાઈ છે વકીલ છે, અને હું પણ કે BA પાસ છું, અને હું નોકરીની તલાશ કરું છું। એક ચુપ્પી सी छा गई એટલે કે શાંત થઈ ગયા બધા લોકો। हमें लगा कि इसके साथ कोई अवांछित घटना घटी है એટલે કે અમને એવું લાગ્યું કે એની સાથે કોઈ દુર્ઘટના છે ઘટી છે। उसे छेड़ा नहीं किंतु उसने फिर कहना शुरू कर दिया એટલે કે અમે એને કંઈ કીધું નહીં, છતાં પણ એને ફરીથી પાછું કહેવાનું શરૂ કીધું। मैं नौकरी की तलाश में इधर उधर भटक रहा था। एक दिन भटक भटक कर लौट रहा था कि रास्ते में एक परिचित लड़की मिल गई। बदबहसी घिघियाती हुई बोली, मोहन मुझे बचा लो એટલે કે હું જ્યારે નોકરીની તલાશમાં કે આમથી આમ ભટકતો હતો ત્યારે એક દિવસ રસ્તામાં મને કોઈ એક બિચારી છોકરી છે મળી ગઈ, અને એને મને કીધું કે મોહન કે મને બચાવી લો। क्यों क्या हुआ कि मोहन से ने पूछू कि शू थयु, तो कि मेरे बाप बाप एक आधेड़ के हाथ मुझे बेच रहे हैं એટલે કે મારા માતા પિતા છે તો એક એવી વ્યક્તિ સાથે મને વેચી રહ્યા છે। मैं कुएं में गिर कर जान दे दूंगी એટલે કે હું કૂવામાં પડી અને મૃત્યુ પામી જઈશ, किंतु उस खुशट अधेड़ के साथ नहीं जाऊंगी એટલે કે એ વૃદ્ધ વ્યક્તિ સાથે નહીં જાઉં। मैं बहुत अंजमन में पड़ गया, क्या करूँ એટલે કે થોડોક મૂંઝાઈ ગયો અને એને વિચાર્યું કે હું શું કરું। कर भी क्या सकता हूँ, मुझे लगा कि स्टेशन चलना चाहिए એટલે કે હું લાગ્યું કે એને પોલીસ સ્ટેશને જવું જોઈએ। वहाँ उसने ले गया और थानेदार से हकीकत बयां की। वे कुछ देर सोचते रहे कि क्या किया जा सकता है એટલે કે એને પોલીસવાળા પાસે લઈ ગયા અને ત્યાં બધી વાત કરી તો પોલીસવાળા છે એ સોચવા લાગ્યા એટલે કે વિચારવા લાગ્યા કે હવે શું કરવું જોઈએ। थानेदार साहब बोले कि इसकी FIR लिखकर उसके माँ बाप को हवालात में बंद कर देता, लेकिन फिलहाल चिंता इस लड़की की ये है कि आखिर इसके लिए क्या किया जाए એટલે કે થાનેસર જે પોલીસવાળા સાહેબ હતા એ બોલ્યા કે આની FIR લખી અને એના માતા પિતાને કે આપણે હવાલાતમાં એટલે કે જેલમાં નાખી દે, પણ પછી એને આ છોકરી છે એની ચિંતા લાગી તો એનું શું કરવું કે एक छोटी सी चुप्पी के बाद एकाएक बोले कि तुम्हारी शादी हो गई। मैंने न में सिर हिलाया तो बोले तुम इससे शादी क्यों नहीं कर लेते કે જે પોલીસવાળા છે એને મને પૂછ્યું કે તારી શાદી એટલે કે તારા લગ્ન થઈ ગયા છે, એણે નામાં જવાબ આવ્યો ત્યારે એને કીધું કે તમે આની સાથે લગ્ન કેમ નથી કરી લેતા। मैंने तो इस आकस्मिक प्रस्ताव से चकरा गया, किंतु कुछ पल बाद लगा कि इसमें बुराई क्या है। मैंने कहा सर इससे तो पूछ लीजिए એટલે કે હું થોડા સમયમાં છે એ ચોંકાઈ ગયો અને થોડીવાર પછી છે વિચાર્યું તો કે એમાં ખોટું શું છે, તો મેં પોલીસવાળાને કીધું કે એને પહેલાં પૂછી તો લ્યો। तो थानेदार ने उसे पूछा तो उसकी स्वीकृति सूचक सिर हिलाया, लेकिन એટલે કે એને થાનેસર સાહેબે છે છોકરીને પૂછ્યું તો એને હા પાડી, પરંતુ लेकिन क्या मोहन लेकिन એટલે કે પરંતુ શું बाबूजी, लेकिन यह कि भाभी अपनी बहन से मेरी शादी कराना चाहती रही, बात तय हो चुकी थी। फिर એટલે કે બાપુજી કે મારી જે ભાભી છે તો એની જે બેન છે એની સાથે મારા લગ્ન થવાના છે, વાત પણ કે થઈ ગઈ છે, તો પછી શું तो कि बाबूजी मैंने सोचा भाभी जी की बहन से तो कोई भी अच्छा आदमी शादी कर लेगा, वहाँ कोई संकट नहीं है, लेकिन इस लड़की की तो जिंदगी खतरे में है। એટલે કે બાબુજી છે તો એને કીધું કે મેને એવું વિચાર્યું કે ભાભીની બહેન છે તો એની સાથે તો કોઈ પણ લગ્ન કરી લેશે, પરંતુ એમાં કોઈ સંકટ નથી, परंतु आ जे छोकरी है तो एनी सामे तो आखी जिंदगीनो खतरो है। लड़की सुंदर भी थी, परिचित भी, और सबसे अहम बात यह कि वह संकट में है એટલે કે છોકરી છે સુંદર હતી, જાણીતી પણ હતી, અને મોટી વાત એ હતી કે સંકટમાં હતી। इससे विवाह करना प्रतीकी भी होगा और मानवीय भी એટલે કે એની સાથે વિવાહ લગ્ન કરવા એ
प्रेम भर्યું અને मानवीय संकल्प હતો। लेकिन हाँ, अब समस्या यह कि विवाह एकदम तो न होना जाएगा। એટલે हाँ, परंतु लग्न तो करूँ पण के लग्न છે एकदम तो नहीं થઈ જાય। यदि लड़की घर गई तो फिर वहीं बेच दी जाने का संकट है। कि जो छोकरी पाછી घरे जाए तो એને વેચવાનું જે સંકટ છે એ આવે। मैं साथ ले जाऊँ तो भैया भाभी तो नाराज़ होगे ही। लेकिन હું જો મારી સાથે લઈ જઈશ તો મારા ભાઈ અને ભાભી છે એ પણ નારાજ થઈ જશે। इसके माँ बाप मेरे ऊपर लड़की भगाने का केस कर देंगे। लेकिन आ माता पिता છે તો એ છોકરીને ભગાડવાની બાબતમાં મારા ઉપર કેસ કરી દેશે। जब मैंने थानेदार के सामने यह समस्या रखी तो वो बोले, कुछ दिन के लिए इसे नारी निकेतन रख देता हूँ। જ્યારે મેં પોલીસવાળા સામે આ વાત કરી ત્યારે એને કીધું કે થોડા સમય માટે આ છોકરી છે તો એને આપણે નારી શક્તિ જે નારી ઘર છે ત્યાં કે રાખી આવી। लड़की से माँ बाप के खिलाफ शिकायत लिखा कर रख लेता हूँ। એટલે કે છોકરીની સામે જ એના મા બાપની જે શિકાયત છે तो ये लखी नहीं कि हूँ राखी दूँ छूँ। 15 दिन बाद उन्होंने मंदिर में उसी से मेरी शादी करवा दी। लेकिन 15 दिवस पछी छे छोकरी साथे मारा लग्न कराई दीधा। मैंने कहा, मोहन ऐसे थानेदार कहाँ होते हैं। लेकिन मैंने कीधु लेखके कि आवा थानेदार એટલે કે आवा पुलिसवाળા ક્યાં હોય છે। मुझे तो इस घटना पर विश्वास ही नहीं हो रहा है। लगा है कि कहा सुन रहा हूँ कथा सुन रहा। એટલે કે જે લેખક છે એ કહે છે કે મને તો આ ઘટના ઉપર કે વિશ્વાસ જ ન થતો, એવું લાગે છે કે હું કંઈક કથા છે સાંભળું છું। आप सही कह रहे हैं बाबूजी, लेकिन यह थानेदार कवि भी है। એટલે કે તમે સાચી વાત કરો છો સાહેબજી કે આ જે થાનેદાર હતો પોલીસવાળો તો એક કવિ પણ હતો। कवि सम्मेलनों में कविताएं पढ़ता और इसकी कविताएं मानवीय संवेदना से भरी होती है। એટલે કે આ જે કવિ સંમેલનોમાં છે આની કવિતા પણ વાંચતા અને આની બધી જે કવિતાઓ છે એ માનવને संवेदना उपजावे छे। हाँ, तो अब ठीक है भाई, हर क्षेत्र में कोई ना कोई मसीहा दिखाई पड़ ही जाता है। हाँ, तब એટલે કે લેખક છે એવું કહે છે કે હા ભાઈ એ તમે સાચું કીધું કે કોઈ ના કોઈ ક્ષેત્રમાં છે કોઈ ના કોઈ વ્યક્તિ સારો હોય જ છે। तब यह कि मेरे भाई भाभी मुझसे खफा हो गए और हमें घर से निकाल दिया। એટલે કે ત્યાર પછી મારા ભાઈ ભાભી છે મારાથી નારાજ થઈ ગયા અને મને ઘરમાંથી કાઢી મૂક્યું। एक तो मैंने उनकी साली એટલે કે એક તો મેં એને સાડીની સાથે शादी न की लेकिन साथे लग्न कर्या। दूसरी जिस लड़की से की वह किसी और जाति की है। એટલે બીજું એ કે જે છોકરી હતી એ બીજી જ જ્ઞાતિની હતી। तो तुम लोग ग्वालियर आ गए એટલે કે તમે લોકો છે એક ગ્વાલિયર આવી ગયા। हाँ बाबूजी, आगरा में हमारा निकाह होना कठिन था। એટલે કે आगराમાં અમારા લગ્ન છે થવા મુશ્કેલ હતા। पराए शहर में भले ही कोई अपनापन न हो किंतु यह परायापन उसे अपनेपन से अच्छा है ना। जो दिन रात अप्रीतिकर व्यवहार बनकर तन मन को उद्वित करता है। એટલે કે જે આપણું ઘર હોય અથવા તો જે પારકા લોકો હોય તો એના કરતાં જે પરાયા લોકોનું શહેર છે તો એ કંઈ સારું જ હોય નહીં કે हाँ सही कह रहे हो। એટલે કે હા તમે સાચું કહો છો। तो यहाँ कोई नौकरी तो रखी नहीं थी, यह बस ऑटो का दामन थाम लिया और उसी से सहारे चल रहा हूँ। એટલે કે અહીંયા કંઈ નોકરી તો હતી નહીં પણ રિક્ષાનો દામન છે એટલે કે રિક્ષા ચલાવી અને મારું જીવન છે એ ગુજારું છું। वास्तव में तुम बहुत बड़े हो मोहन। એટલે કે લેખક છે એ કહે છે કે વાસ્તવમાં તમે ખૂબ મોટા છો મોહન। बड़े बड़े लोगों को नारी हित में बड़े बड़े लेक्चर देते हैं। એટલે કે મોટા મોટા લોકો છે એ નારીની એટલે કે સ્ત્રીની સુરક્ષા માટે મોટા મોટા લેક્ચરો આપે છે। લેખ કવિતાએ लिखते એટલે કે લેખો અને કવિતાઓ લખે છે किंतु अपने व्यवहार में नहीं उतारते એટલે કે પોતાના વ્યવહારમાં છે એનો ઉપયોગ કરતા નથી। लेकिन तुमने तो बहुत सहज भाव से एक लड़की को दुर्दशाग्रस्त होने से बचा लिया और अपने जीवन के साथ उसे सम्मानपूर्वक लगा दिया। એટલે કે તમે તો એક એવું મોટું કામ કર્યું છે કે જે એક છોકરી છે
એ સંકટમાં હતી તો તમે એને બચાવી લીધી છે અને તમારા જીવનમાં એને સ્થાન આપ્યું છે સન્માનપૂર્વક। बाबूजी इस कार्य से मुझे भी बहुत संतोष मिला। એટલે કે રિક્ષાવાળો છે એ કહે છે કે बाबूजी કે આ કાર્યથી મને ખૂબ સંતોષ થયો। मैंने तो एक बार उसका उद्धार किया किंतु वह तो प्राय मुझे संकटों से उबारती रही है। એટલે કે મેં તો એક જ વખત એને મદદરૂપ થયો, એટલે કે એક જ વખત એનો ઉદ્ધાર કર્યો, પણ એ જે સ્ત્રી છે એ તો હરેક वक्त મને संकटમાંથી બહાર કાઢે છે। मोहन की यह कहानी हम पर छा गई और वह हमारे मन में इतना बड़ा हो गया। એટલે કે જે મોહન છે તો એની આ વાત સાંભળી અને એની આ વાર્તા સાંભળી એના ઉપર બહુ મોટો માણસ છે એ થઈ ગયો। गाड़ी का समय हो रहा था, એટલે કે ગાડીનો સમય થઈ ગયો હતો। मोहन हमें लेकर स्टेशन आ गया। એટલે કે મોહન છે એ લેખકને અને એની પત્નીને લઈ અને સ્ટેશન આવી ગયો। उसे मैं 500 रुपये का नोट देने लगा। એટલે કે હું એને 500 रुपयाની नोट देवा लाग्यो। वह बोला रहने दीजिए बाबूजी। એટલે કે એને ના પડી કે રહેવા દો બાપूजी કે अरे यह तुम्हारा पारिश्रमिक है, कोई दान थोड़ी दे रहा हूँ। એટલે કે લેખક છે એ કહે છે કે આ તમારી મહેનતનું ફળ છે, હું થોડો કંઈક દાન દઉં છું। बाबूजी मैंने माँ बाप का प्यार नहीं पाया, कल से ही लग रहा था कि मुझे माँ बाप मिल गए। એટલે કે મોહન છે એવું કહે છે કે બાપુજી કે મને બચપણથી જ કે મા બાપનો પ્રેમ છે મળ્યો નથી, પણ કાલથી જ મને એવું લાગ્યું કે મા બાપનો પ્રેમ છે એ મળ્યો। इस सुख के आगे पैसे का तो कुछ ही मोल ही नहीं है, पैसा तो और लोगों से कमा ही लेता हूँ। એટલે કે આવા પૈસાનું તો કંઈ મોલ જ નથી, કિંમત જ નથી। પૈસા તો છે કે હું બીજા લોકો પાસેથી કમાવી લઉં છું। બેટે लेकिन मेरी भी तो सोचो, मैं बेटे का शोषण कैसे कर सकता हूँ। એટલે કે લેખક છે એ કહે છે કે બેટા કે મારું તો જોઈ કે હું આ છોકરાના પૈસા કે કઈ રીતે એનું શોષણ કઈ રીતે કરું। लेकिन यह तो बहुत है, कि આ તો કે વધારે છે। इतना लूँगा तो आपका शोषण हो जाएगा। यह कहकर वह 500 का नोट लेकर 300 वापस करने लगा। એટલે કે એવી રીતે કહી અને તે 500 રૂપિયાની નોટ નહીં 300 રૂપિયા વાપસ એટલે કે પાછા દેવા લાગ્યો। बोला मुझे इतना पराया न कीजिए बाबूजी, हाँ जब भी ग्वालियर आएगा मुझे बुला लीजिएगा। એટલે કે જ્યારે પણ તમે ગ્વાલિયર આવો ત્યારે મને કે બોલાવી લેજો। मेरा फ़ोन नंबर तो आपके पास है ही, એટલે કે મારા મોબાઈલ નંબર છે તો તમારી પાસે છે જ, लेकिन मेरी एक शर्त है। એટલે કે એને કીધું કે પણ કે મારી એક શરત છે। वह क्या बाबूजी, એટલે કે એ क्या बाबूजी, ये 500 रुपये चुपचाप तुम्हें लेने ही पड़ेंगे। એટલે કે આ 500 रुपया છે એ चुपचाप કે તારે લેવા પડશે। उसने 300 रुपये अपनी जेब में रख लिए, जैसे कह रहा हो यह कैसी शर्त आपने रख दी बाबूजी। એટલે કે 300 रुपया લઈ અને પોતે એમ કહેતો હોય કે આ કેવી શરત રાખી દીધી છે બાબूजी કે। कुछ क्षण बाद बोला, એટલે કે થોડા સમય પછી એ બોલો बाबूजी आपका फ़ोन नंबर तो मेरे फ़ोन पर आ ही गया है, कभी कभी फ़ोन करता रहूँ क्या। એટલે કે થોડા વાર પછી બોલ્યો કે બાબूजी કે તમારા મોબાઈલ નંબર છે તો મારી પાસે આવી ગયા તો હું થોડા સમય પછી કે फ़ोन કર્યા કરું। हाँ हाँ भाई शौक से, એટલે કે हाँ કાંઈ વાંધો નહીં કે मुझे अच्छा लगे कि मैंने सारू लागશે। लेकिन आपका नाम तो मैंने पूछा ही नहीं, परंतु कि मैं तुम्हारा नाम तो के पूछू જ नहीं। मैं हूँ सत्य के तू और मेरी पत्नी है कामना। એટલે કે હું સત્ય કે તું અને મારી પત્ની છે એ कामना। और जब हम स्टेशन के अंदर जाने लगे तब वह आँख में न जाने कितना अपनापन लिए हमें निहारता रहा। એટલે કે અમે જ્યારે સ્ટેશનમાં અંદર જવા લાગ્યા ત્યારે એ જાણે કે પોતાના છૂટી ગયા હોય એવી રીતે અમને જોતો રહી ગયો। તો મિત્રો અહીંયા પાઠ છે એ પૂરો થાય છે।